તો આ તરફ વાત કરીએ બનાસકાંઠાની, જ્યાં પાલનપુર મલાણા પાટિયા નજીક પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે। રોડ પર પાણી ભરાવાને કારણે અનેક રાહદારીઓ અને વાહન ચાલકો પણ અટવાયા છે। પાલનપુરથી મલાણા, ભૂતેડી, રાજપુર, લુણવા, ભટામળ, આત્રોલી સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં જવા માટે આ રસ્તાનો ઉપયોગ થાય છે, પરંતુ હાલ તો આ રસ્તા પર પાણી ભરાવાને કારણે વાહન ચાલકો અટવાયા છે। ગ્રામ્ય વિસ્તારો તરફ જવાના માર્ગ ઉપર તો 4 ફૂટ સુધીના પાણી ભરાઈ ચૂક્યા છે અને તેના કારણે અહીંથી વાહન વ્યવહાર પણ શક્ય નથી। વારંવાર પાણી ભરાવાની આ સમસ્યાને લઈ પ્રશાસન તરફથી કોઈ પાણીનો નિકાલ કરવામાં નથી આવતો, તેને લઈ લોકોમાં પણ હાલ તો આક્રોશ જોવા મળી રહ્યો છે। હાલમાં તો લોકોને 10 કિલોમીટર સુધી ફરીને પાલનપુર સુધી જવું પડે એ પ્રકારની સ્થિતિ સર્જાઈ છે। મોડી રાત્રે હવામાનની આગાહીને લઈને જે રાત્રે જે વરસાદ પડ્યો છે એ વરસાદને લઈને અત્યારે પાલનપુરની અંદર જે નીચાણા વિસ્તારના છે એ ત્યાં ઠેર ઠેર પાણી ભરાઈ ગયા છે। તેને લઈને અહીંના સ્થાનિક લોકો જે મલાણા જતો આ માર્ગ છે તે અત્યારે પરેશાન છે। અનેકવાર રજૂઆત કરવાથી સામાન્ય વરસાદ પડતો હોય છે તો બી હાલ અહીંયા પાણી ભરાતું હોય છે। અહીંના સ્થાનિક લોકો અત્યારે પાણીની મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે અને અહીંથી 8 થી 10 ગામડાઓ આવતા હોય છે, એ લોકો અત્યારે આ ગામમાંથી જઈ શકતા નથી ને ફરીને આવવું પડે છે। તેને લઈને એક આપણે સ્થાનિક છે એમને પૂછ્યું કે કેવી સમસ્યા કેવી મુશ્કેલી પડે છે। અહીંયા જે મલાણા પાટિયાથી મલાણા ગામ, ઓતરોલી આવા 10-15 ગામડાઓ જોડાયેલા આ માર્ગ ઉપર છે। અહીંયા પાણી ભરાય છે, 20 વર્ષથી પાણી ભરાય છે। અમે સરકાર સામે રજૂઆત કરી પણ સરકાર કોઈ એની કોઈ પેલી છે જ નહીં, સરકારે કોઈ એની એક્શન કે કોઈ એવું લીધું જ નથી। અને અહીંયા જ્યારે બી કોઈ બી જવા આવવા માટે મુશ્કેલી પડે, દવાખાને જવું હોય, છોકરાઓને સ્કૂલમાં ભણવા બસો અહીંયા થઈને ચાલતી હોય છે પણ સરકાર એનું કોઈ પેલું કરી શકતી નથી। એટલે અમે એ જ કહીએ કે સરકાર જલ્દીથી જલ્દી આ રસ્તાનો નિકાલ લાવે, જલ્દીથી જલ્દી આ રસ્તાનો નિકાલ લાવે અને પાણીનો નિકાલ કરવામાં આવે। સામાન્ય વરસાદની અંદર પાણી ભરાતું હોય તો આ જ રીતે આ લોકોને 8 થી 10 જેટલા ગામડા છે એ લોકો ગામ વિહોણા થઈ જાય, 15 થી 20 કિલોમીટર ફરીને આવવું પડે। શું કહેશો, કેવી તકલીફ પડે સ્કૂલ જવામાં? ઓટો રિક્ષાઓ તો બિલકુલ ચાલતી જ નથી। અહીં મારે પોતાની ઓટો રિક્ષા છે, અમારે 8 કિલોમીટર ફરીને પાલનપુર જવું પડે છે। કેવી મુશ્કેલી પડે? મુશ્કેલી એટલે 2 વખત તો બંધ થઈ જાય રિક્ષાઓ અંદર। શું માંગણી શું છે તમારી? એટલે આ રસ્તો ઊંચો લાવવા માટે પાણીનો નિકાલનો રસ્તો ઊંચો લાવવા માટે સ્થાનિક લોકો રજૂઆત કરી રહ્યા છે, પણ છેલ્લે વહીવટીતંત્ર કોઈ ધ્યાને લેવામાં નથી આવતું। તેને લઈને અહીંના સ્થાનિક લોકો આ પાણીથી લઈને આ લોકો પરેશાન છે। રતન સાગિયા, ABP અસ્મિતા, બનાસકાંઠા।